સર્વોપરી સ્વામિનારાયણ ભગવાનની જય. સ્વામીની વાત 42મી. તમોગુણને માન વધારે હોય ને રજોગુણને કામ વધારે હોય અને સત્વગુણને જ્ઞાન વધારે હોય છે. તો વાલારી ભક્તો, જેના પંચભૂત શરીરની અંદર તમોગુણ પ્રધાન થઈ જાય છે ત્યારે એના શરીરમાં માન વધી જાય છે, અને જ્યારે રજોગુણ વર્તે છે ત્યારે એના શરીરમાં કામ વધી જાય છે. આ વિષય ભોગનું સુખ, પંચભૂતનું સુખ, આ એના શરીરમાં વધતું જાય છે. અને સત્વગુણ હોય ત્યારે જ્ઞાન વધી જાય છે. ઘણી વખત આપણે કહેતા હોઈએ આ વ્યક્તિને બહુ યાદ રહી છે, તો એની પાછળ જ્ઞાન વધી જાય છે. એને સત્વગુણ વર્તે છે, એની પાસે જ્ઞાન વધારે છે. તો આ ત્રણ ગુણને ધ્યાનમાં લઈ અને સમજવાનો પૂરો પ્રયત્ન કરવો. તમોગુણ, રજોગુણ અને સત્વગુણ આ ક્યારે વર્તે છે, ક્યારે આપણને સમજાય છે, ક્યારે સામા વ્યક્તિમાં આવે છે, એની આપણે ખાસ તકેદારી રાખી અને સમજવાની કોશિશ કરવાની. અને વાલારી ભક્તો, મહારાજે મનુષ્ય દેહ આપ્યો છે તો ખૂબ ભજન ભક્તિ કરી લેવી અને મહારાજને રાજી કરી લેવા. તો મહારાજે પધરાવેલા દેવ, વિશ્વનું સૌ પ્રથમ મંદિર કાલુપુર ધામ, નરનારાયણ ભગવાનની બથમાં તેડી અને સ્થાપના કરી છે. આપણને આવા દેવના દર્શન થાય છે, દેવની પૂનમ ભરવાના લાભ મળે છે, સત્સંગમાં મોટા ઉત્સવમાં જવાનો લાભ મળે છે. વડતાલ દેશની અંદર લક્ષ્મીનારાયણ દેવની સ્થાપના કરી છે, તો ત્યાં પૂનમ ભરવાનો લાભ મળે છે, દર્શન કરવાનો લાભ મળે છે. તો વાલારી ભક્તો, આ મનુષ્ય દેહ ભજન ભક્તિ કરવા માટે આપ્યો છે મહારાજે, તો ખૂબ ભજન ભક્તિ કરી અને મહારાજને રાજી કરી લેવા. તો અમદાવાદ, વડતાલ, જુનાગઢ, ગઢડા, ધોલેરા, જેતલપુર, મૂળી, ભુજ, ધોળકા, જે મહારાજે 9 મંદિર બંધાવેલા છે, તો જેને જ્યાં જ્યાં નજીક પડતું હોય ત્યાં પૂનમ ભરવી, ભગવાનને રાજી કરવા. મહારાજ રાજી રહેજો.